जगद्गुरुम्। बोलिए श्री सत्यनारायण देव की जय। कृष्ण कन्हैया लाल की जय। अपने अपने कुलदेवी मात की जय। अध्याय पेलो व्यासयुवाच। एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः प्रपृच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु। ભગવાન શ્રી સત્યનારાયણ દાદાની કથાના પ્રથમ અધ્યાયની અંદર અયોધ્યા પાસેના એક નૈમિષારણ્ય નામના વનની અંદર કરી રહ્યા છે. સુતજી મહારાજને શૌનકાદિ ઋષિ મુનિઓ પ્રશ્ન કરી રહ્યા છે કે હે સુતજી મહારાજ, કયું એવું વ્રત કરવાથી કે કયું તપ કરવાથી મનુષ્યની દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે અને એના દરેક પ્રકારના જે દુઃખો છે એનું પણ નિશ્ચિંતપણે શમન થઈ જાય છે અને મૃત્યુ પછી એને મોક્ષગતિની પણ પ્રાપ્તિ થાય એવું કોઈ ટૂંકું અને સરળ ઉપાય હોય તો હે સુતજી મહારાજ તમે અમને જણાવો. સુતજી મહારાજ કહેવા લાગ્યા છે કે હે બ્રાહ્મણો, હે ઋષિઓ, હે ઋષિમુનિઓ, એક વખત ભગવાન નારદજીએ આ જ પ્રશ્ન કમલાપતિ ભગવાન વિષ્ણુજીને પણ કર્યો હતો અને ભગવાન વિષ્ણુ ભગવાને જે ઉત્તર નારદજીને આપ્યો એ જ ઉત્તર હવે હું આપને કહી સંભળાવું છું. તો આપ પણ સાવધાન થઈ અને સાંભળો. એક વખત નારદજી અનેક લોકોની અંદર ફરતા ફરતા મનુષ્ય લોકની અંદર આવ્યા છે અને ત્યાં નારદજીએ જોયું છે તો મનુષ્યો અનેક પ્રકારના દુઃખી થઈ રહ્યા છે. એટલે નારદજીને મનમાં થયું કે આ દરેક લોકોના દુઃખોનો કોઈ એક ચોક્કસ ઉપાય કરી અને જો નાશ થઈ શકે તો કેવું સારું. માટે થઈ અને નારદજી જે છે એ